મમ્મી મમ્મી હા બોલ, શું કામ છે? અરે મમ્મી હું શું કહેતી હતી, મારે થોડાક પૈસાની જરૂર છે. કેમ, શું કરવું છે? શું કરું યાર મમ્મી, નવરાત્રી આવી, ચણિયા ચોળી લાવવાની, મેચિંગ જ્વેલરી લાવવાનું, મોજડી લાવવાનું, બધું લાવવાનું નહીં યાર? તું ગયા વર્ષે તો લાવી હતી 2 ચણિયા ચોળી, ફરી અત્યારે ક્યાં લાવવાની જરૂર છે? પણ મમ્મી યાર ઈ મેં ગયા વર્ષે પહેરી લીધી, બધાએ જોઈ લીધી હોય. એટલે ગયા વર્ષે પહેરી લીધી તો આ વર્ષે ના પહેરાય? આપણે કેવા રૂપિયાવાળા હતા, આવા બધા ખર્ચા આપણને ના પોસાય. પણ મમ્મી યાર ક્યાં વધારે જોઈએ છે, 10,000 તો જોઈએ છે ખાલી. મમ્મી પૈસા લેવા જાતો લાગે. મમ્મી ક્યાં જાવ છો? પાછળ બગીચામાં જઉં છું. કેમ? ઝાડ વાવવા હાટુ. શેનું? પૈસાનું. ત્યાંથી પછી તમારે જરૂર પડે ને તો ખંચેરીને લઈ જજો. નકરા ખર્ચા જ કરવા છે. આપણા બધા છે ને મધ્યમ વર્ગના આવા બધા ખર્ચા ના પોસાય. કોકના વાદા આ લેવું છે ને આ લેવું છે ને એકનું એક ના પહેરાય. અમે રમવા જતા હતા, ગરબા રમવા. અમારે તો એક જ ચણિયા ચોરી હતી, અમે 10-12 વર્ષના હતા અને એકબીજાની બેનપણીઓની શેરીમાં પહેરી લેતા હતા વારા ફરતી આપીને. અને અમે તો છે ને ચણિયા ચોરી સાડીમાંથી જાતે બનાવીને પહેરતા હતા, જાતે ફરતા હતા. તમારે તો કશું કરવું નહીં, બસ ખાલી ખર્ચા જ કરવા છે. એ ચાલુ હવે આમના જમાનાની વાત. એ ભગવાન, આ ભાષણ સાંભળવું ને એના કરતા એની ચણિયા ચોળી પહેરી લેવી હારી. મમ્મી હું નહીં લાવું ચણિયા ચોળી, એની પહેરી લઈશ. હાલ છે મારે. હું જાઉં હો મમ્મી. કઈ નહીં, ના લેવા હોય. આની જોડે છે ને 10-12 ચણિયા ચોળી પડ્યા છે કબાટમાં, માતાય નહીં. પણ છે ને દર વર્ષે બસ મારે નવા જ લાવવા છે. કેમ એના ના પહેરાય? પણ આ બધાના વાદ. આ નવા લાયા તો હું લાવું, આ લાયા તો હું લાવું. એનું એ પહેરવું નહીં અને પછી વસૂલ તો થાય નહીં પૈસા. કબાટમાં માતા નહીં તો એ લાવવા છે.